Hello, Galole. નિકાઉલા બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે ફ્રાઈડે છે ને એક વાત કેમ રાતના છે ને એ લોકો પીઝા બનાવેલા ખબર ને. અચ્છા પણ છે ને પછી કાલેટીમાં કોમેન્ટ બી ઉઠી તો પલોનીનું પૂછતા ઉઠા કે પલોની ઇન્ડિયામાં મળે કે પલોની ગુજરાતમાં મળે કે કાં મળે એવી રીતના ઉઠું રાઈટ. હવે ટીટો મને ખબર નથી, મારા મેડમજી પોતે જ રેકોર્ડિંગ કરી રહેલા છે તો એમને જ ખબર કે પલોની એ લોકો કાંથી મંગાવે બધું. તો હું કહેવાનું અમે તો શું કે સાઉથથી મંગાવેલી ઉઠી, સાઉથ આફ્રિકાથી. ને અહીંયા મળે? ઇન્ડિયામાં અમુક જગ્યાએ મળે, તો બી એપ્રોક્સિમેટ અમુક આફ્રિકાથી મંગાવીને વેચે, પછી અમુક ઇન્ડિયા મેડ મળે ને પેલું ફ્રોઝન આઈટમ જેમાં કદાચ હોય, ખબર નથી આપણને. મળે છે ખરું કંઈ ને કંઈ? કંઈક તો મળે છે. ઇન્ડિયા મેડ બી મળે છે ખરું, બાકી આઈડિયા નથી લોકોને, પણ મળે છે ખરું. મોટે ભાગે સાઉથ આફ્રિકાની પલોની ફર્સ્ટ ક્લાસ આવે. હા અચ્છા, તો હવે જો કોઈ દિવસ કંઈ એ થાય તો આ લોકોને કંઈ પાકી આઈડિયા હોય તો ઇન્શાલ્લાહ ગાઈડલાઈન તો કરે. તો તે છે ને કે બધું સ્ટફને યુટિલાઇઝ કર્યું એ લોકોએ. એ લોકો પાછો ટેસ્ટ બદલી કાઢ્યો, એટલે કે રાતના ખાધેલું ને પાછું હમણાં જ ખાવાનું તો કેવું લાગે માણસને, એમ જરા એ નહીં લાગે, એ લાગે ને કે યાર રાતના તો ખાધું હમણાં કોણ ખાય યાર. તો શું કર્યું ખબર, રાતના પલોનીવાળા પીઝા ઉઠા ને તો પછી હમણાં મને કયા આપ્યા ખબર? એ લોકોએ પ્યોર વેજ પીઝા છે, અંદર થોડા કોર્ન લાખેલા છે, સ્વીટ કોર્ન, કેપ્સિકમ ને એ બધું લાખેલું છે, ને થોડું ઇન્ડો સ્ટાઇલ, એશિયન સ્ટાઇલ, એટલે શું કહે જરાક સ્પાઇસી છે ને. હા ઇન્ડિયન સ્ટાઇલ જ કહેવાય ને વળી. આ પ્યાજ આવ્યો એટલે ઇન્ડિયન સ્ટાઇલ યાર. ને હજુ એક વસ્તુ રહી ગઈ ઇન્ડિયન સ્ટાઇલમાં, ટોમેટો હે ને. ટામેટાની ટુકડી લાખે ને કાટી કાટીને, તો સમજી લેવાનું કે ટામેટા ને કાંદા આ બે વસ્તુ આવે તો સમજવાનું કે ઇન્ડિયન સ્ટાઇલ પીઝા છે. તો તે પીઝા બનાવેલા છે આ સ્વીટ કોર્ન ને બધું લાખીને, મસ્ત ક્લાસિકલ પીઝા બનેલા છે રિયલી. કેમ તમને એક પીઝો ખાઈ લે ને તો બપોરનું ખાવાનું બી જરૂર નહીં મળે, રાત સુધી ચાલી જાય. અને બીજું શું લાવેલા છે ખબર? ઘરમાં બનેલું ખીર લોકો વધારે બનાવી કાઢે ને પછી આ અમુક ટાઈમ આવી ના ચલાવે. સ્વીટ ડિશ નથી તો સ્વીટ ડિશ તરીકે અને મૂકી દીધેલું છે. ને એક વાત કેમ, ચાઇના 2 કપ છે, અહીંયા તો એક જ કપ દેખાય ને, બીજો કપ બી હોય કાં હે એ પેલો જો ફ્લાવર પોટ હાટે એ મારા મેડમજીનો કપ. મેડમજીએ ચાય પી લીધી મારા કરતાં પહેલી. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળો.